જામનગરમાં એક સભા દરમિયાન આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાની ઘટના બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ નેતાઓ, શહેર પ્રમુખ, સુરત મહાનગરપાલિકાના તમામ કાઉન્સિલરો અને સ્થાનિક અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ મુદ્દે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. તે જ બપોરે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર દારૂના તસ્કરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે તેમની કાર બજારમાં રોકાઈ હતી. અને આ પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પર હુમલો કરવામાં આવ્યો હતો અને ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. અગાઉ આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશાબેન પારઘી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી ભરૂચના કાર્યકર ધર્મેશ વસાવા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને ગોંડલના એક કાર્યકર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આમ આદમી પાર્ટીને રોકવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ તેના નેતાઓ અને કાર્યકરો આવા કોઈ પણ હુમલાથી ડરતા નથી. ભવિષ્યમાં આમ આદમી પાર્ટી લોકોના મુદ્દાઓને વધુ મજબૂતીથી ઉઠાવશે અને ગુજરાતમાં પરિવર્તન લાવશે. ભંડેરી ઉપરાંત સુરત લોકસભાના પ્રભારી રજનીકાંત વાઘાણી, મહામંત્રી તુલસી લાલૈયા, શહેર મહિલા પ્રમુખ નીતા પટેલ, કોર્પોરેટરો મહેશ અંગન, કુંદન કોઠિયા, દીપ્તિ સાકરિયા અને મોટી સંખ્યામાં અન્ય લોકો વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. એટલે કે તારીખ 5/12/2025 ના રોજ આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જામનગર શહેરની અંદર મિટિંગ હતી, સભા હતી અને સભાની અંદર કોંગ્રેસના ઘણા બધા નગરસેવકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ અને આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા માટે જ્યારે ઉપસ્થિત હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ઉપર બૂટનો જે ઘા કર્યો છે એ લોકશાહીમાં ક્યારેય ચલાવી લેવાય એમ નથી. આમ આદમી પાર્ટી આ આખી પ્રથાનો વિરોધ કરે છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને, ભારત સરકારને સૌને વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં સૌ લોકોને પોતપોતાની વાત રાખવાનો અધિકાર છે. સરકારની નાકામયાબી, સરકાર જે બાબતે નિષ્ફળ ગઈ છે એ બાબતને ઉજાગર કરવાની જવાબદારી હંમેશા વિપક્ષની રહી છે. એ જવાબદારી ઉજાગર કરવાના સમયે સભામાં એક કાર્યકર્તા આવે છે, પોલીસ તંત્રની હાજરીમાં આવે છે અને અમારા નેતા ઉપર, ધારાસભ્યો ઉપર અને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય અને સૌથી લોકપ્રિય ધારાસભ્યો ઉપર જ્યારે બૂટનો ઘા કરે છે તો એ હંમેશા નિંદનીય હોય છે. પરંતુ આવું બન્યું કેવી રીતે એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યના ઈશારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ આ ઘટના આખી ષડયંત્રના ભાગરૂપે ભજવેલી છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.